જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી તેની પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં રાખવામાં આવેલી હતી, જેમાં પ્રથમ પોલ ટેસ્ટ 2023ના રોજ અલગ અલગ જિલ્લા વર્તુળ કચેરીએ લેવાયો હતો. ત્યારબાદ 5 મહિનાના સમયગાળા વીત્યા બાદ આખરે બીજા તબક્કાની લિખિત પરીક્ષા 9/9/2023ના રોજ અમદાવાદ ખાતે વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે 27/9/2023ના રોજ ફાઇનલ એલિમેન્ટ લિસ્ટની ઝોન વાઇઝ યાદી જાહેર કરેલી, જેમાં રાજકોટ ઝોનના 691 ઉમેદવાર, ભરૂચ ઝોનના 381 ઉમેદવાર, મહેસાણા ઝોનના 152 ઉમેદવાર અને આમ મળીને કુલ 1224 ઉમેદવારોની યાદી જાહેર થયેલી. 17 રોજના મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ બોલાવવામાં આવેલું હતું, જેના 3 થી 4 દિવસની અંદર મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમગ્ર પૂર્ણ થયેલું. આથી પારદર્શક ભરતી પ્રક્રિયા મેનેજમેન્ટ દ્વારા પણ વધુમાં જણાવ્યું કે અમોને આ જાણ કરવામાં આવેલી કે દિવાળી પછી તમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. આથી એલાઇનમેન્ટ યાદીમાં પસંદગી પામેલા 1224 ઉમેદવારો પોતે પોતાના સમય બાદ જેટકો અધિકારીને ખબર પડી કે પોલ ટેસ્ટનો આ નિયમ ઉલ્લંઘન થયો છે, પરંતુ જે સર્કલમાં કહ્યું મુજબ પોલ ટેસ્ટ આપેલો છે છતાં જેટકોના છતી જાણતી ના હોય તો ઉમેદવારોને ભૂલ શું કામ સ્વીકારી? જે જેટકોને અસંતોષ જણાતા હોય તો જલ્દીથી પોલ ટેસ્ટ લેવાનો અનુરોધ કરીએ છીએ. લેખિત પરીક્ષામાં ગેરરીતિ થયેલી છે તો ઉમેદવારોને લેખિત ફરી વખત આપવાની તદ્દન જરૂરિયાત જણાતી જ નથી. આ પરીક્ષાની ભરતી પ્રક્રિયા રદ કરાતા એમડી અને જીવીનિયલ શાખા પ્લસ રાજકોટ ઝોનમાં પ્લસ કલેક્ટર કચેરી તમામ ઉમેદવારોએ આવેદન પત્ર એનાયત કર્યું છે, આપીને વિરોધ દર્શાવેલો છે. માયાજાળ ન્યૂઝ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર, પત્રકાર. પરમાર મનીષ ભરતભાઈ. અમે જેટકોની એક્ઝામ આપેલી હતી, પછી અમે નિમણૂક થયેલા. અમારું મેડિકલ પણ પતી ગયું. 9મા મહિનામાં અમે મેડિકલ પૂરું કર્યું હતું. પછી અમને કીધું હતું કે તમને 5 દિવસમાં હાજર કરવામાં આવશે. પછી અમે જે અમારી ખાનગી નોકરી હતી એ મેળવી દીધી અને અત્યારે લગીને અમને હાજર કરવામાં નથી આવ્યા. અમે જે માનસિક રીતે અત્યારે અનુભવી, કારણ કે અમારી પાસે નથી રહ્યો રોજગાર કે કંઈ છે નહીં, અમે નોકરી મેળવી દીધી. અત્યારે કાલ રાતે આખા રાજ્ય કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને સરકારે ભરતી નથી? 5000 સ્ટુડન્ટો, 5000 પ્લસ રાજ્યના સ્ટુડન્ટો બેઠા હતા. એમાં 1224 જણા સિલેક્ટ થયા હતા, બરોબર. અને અમને અત્યારે એમ કહેવામાં આવ્યું કે હવે ભરતી પ્રક્રિયા રદ થઈ છે અને રદ કરવાનું કંઈ કારણ કહેતા નથી. કુલ કેટલા લોકોએ પરીક્ષા આપી હતી? કેટલા લોકોને 5000 પ્લસ વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 1224 સ્ટુડન્ટ હતા જે સિલેક્ટ થયા હતા. બધાનું મેડિકલ કરવામાં આવ્યું હતું, ઝોન પણ આપવામાં આવ્યું હતું. પછી આગળની કાર્યવાહી અટકી ગઈ હતી. 90% પતી ગયું હતું બધું. અને કાલ રાતે અમને એવા સમાચાર મળ્યા કે ભાઈ તમારી ભરતી પ્રક્રિયા કેન્સલ કરવામાં આવે. ક્યાં બાના હેઠળ આજે ભરતી પ્રક્રિયા બંધ કરવામાં રાજ્ય સરકાર એવું દેખાડે છે કે જેટકો તરફથી પોલ ટેસ્ટમાં ખામી છે. ખામી છે તો ખામી કોના કારણે? જો સ્ટુડન્ટોના કારણે હોય તો એ સ્ટુડન્ટોને દૂર કરવામાં આવે, અને જો શિક્ષક કર્મચારીઓના હોય તો કર્મચારીઓને સજા આપે. એમાં અમારા નિર્દોષ વ્યક્તિનો શું વાંક? જે પોલ ટેસ્ટ કરવા છતાંય તમને ભરતી? અમે પોલ ટેસ્ટમાં કાયદેસર રીતે પાસ થયેલા છીએ. 4 વર્ષથી અમે પરીક્ષાની તૈયારી કરી પાસ થયેલા છીએ. અત્યારે આવા સમાચાર મળવાથી અમારા ઘર પરિવાર હતાશ છે. અમે માનસિક રૂપે. મોટાભાઈ, આપને એ પૂછ્યું કે આખા રાજ્ય લેવલે કેટલા આજે લોકોની ભરતી કરવામાં આવી? 5000 પ્લસ વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 1224 જણા સિલેક્ટ થયેલા હતા. ભાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેટલા? 600 ને અમારે ઝોન વાઇઝ આવે. રાજકોટ ઝોન આવે, ભરૂચ ઝોન આવે, મહેસાણા ઝોન. એમાં રાજકોટ ઝોનમાં 661 ઉમેદવારો સિલેક્ટ થયા હતા. હવે આ ભરતી પ્રક્રિયા રદ થઈ છે તો હવે સરકાર વિશે આપ શું કહેશો? સરકાર વિશે તો અમે તો શું કરીએ, સરકારને કહીશું કે આની ઉપર યોગ્ય ન્યાય આપે. જો આની ઉપર ન્યાયના પગલાં નહીં લેવામાં આવે તો અમે ગાંધીએ ચિંતેલા માર્ગ ઉપર આગળ ચાલીશું અને ઉગ્ર આંદોલન કરીશું. અમે સુરેન્દ્રનગર સર્કલની અંદર એક્ઝામ જેટકો દ્વારા જે પરીક્ષા માર્ચ 2023માં લેવામાં આવી હતી, એની અંદર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામ હતી. એની અંદર ટોટલ 5200 જગ્યાએ 5200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આખા ગુજરાતમાં કેટલા લોકો પરીક્ષા આપે? 5200 જણા, 5200 જણાએ એક્ઝામ આપી હતી. એની અંદર પાસ થયેલા 5200 એક્ઝામમાંથી પાસ થયેલા ઉમેદવારોએ એમાં ટોટલ પોલ ઇન્ટરવ્યૂ લીધું હતું. પોલ ઇન્ટરવ્યૂની અંદર 25 માર્કના પોલ ઇન્ટરવ્યૂ આવે.
પછી એની અંદર એક્ઝામ લીધી. એક્ઝામમાં આઈએલ પાસ થયેલા ઉમેદવારો એમને મેડિકલ થઈ ગયેલા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલ. એ પછી 2 મહિના પહેલા દિવાળી પહેલા ઓર્ડર આપી દઈશું. મુખ્યમંત્રી હસ્તક ઓર્ડર આપવાની વાત હતી. એની બદલે કાલે નોટિફિકેશન જેટકો દ્વારા બહાર પાડવામાં આવ્યું કે તમારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. તમને ભરતી પ્રક્રિયા બંધ કરવામાં આવી, રદ કરી, કોને આપને તમને જાણ કરી? એની જેટકો દ્વારા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. અને એ પરીક્ષા રદ કરવાનું જાહેરાત એના માટે કરવામાં આવી છે કે પોલ ઇન્ટરવ્યુમાં ગેરરીતિ થઈ છે. જો કેવી ગેરનીતિ થઈ? પોલ ઇન્ટરવ્યુમાં જે ગેરરીતિ થઈ ને, પોલ ઇન્ટરવ્યુમાં જુનાગઢ સર્કલમાં ગેરરીતિ થઈ. ગેરરીતિ થોડુંક ઉમેદવારે કરીએ, ગેરરીતિ તો એ અધિકારીઓએ કરીએ. અધિકારીઓ સામે પગલાં કાર્યવાહી કરો. ઉમેદવારો ઉપર શું લેવા ભવિષ્યના છેડાછાડ કરવામાં આવે છે? તમે આજે આ ભરતી પ્રક્રિયામાં અંદર જ્યારે નોકરીમાં સિલેક્શન થવા માટે કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા? એના માટે છેલ્લા અમે 2019માં ભરતી છેલ્લી થઈ હતી જેટકોની. એના પછી આજે 3 વર્ષથી અમે બધી ભરતી પ્રક્રિયાની બધી સંપૂર્ણ રીતે તૈયારી કરતા હતા. એના માટે અમે 1 વર્ષથી બહાર ભાવનગર તૈયારી કરતા હતા, ક્લાસીસની. એના માટે પ્રિપેરેશન કરતા હતા. એના માટે ભરતી પ્રક્રિયા કરી હતી. અને આજે ભરતી પ્રક્રિયા કેન્સલ કરી છે. એક ઉમેદવારના હિસાબે હવે ભરતી પ્રક્રિયા રદ રાખી છે સરકારે, તો હવે આપ એ બાબતે સરકારની સામે કેવું આંદોલન એના કરશો? માટે અમે એને આંદોલન કરીશું. જો જરૂર પડે તો ભૂખ હડતાલ પણ ઉતરશું. એના માટે ભાજપ સરકારને 2024ની અંદર જે ચૂંટણી આવી રહી છે એના માટે એમના માટે ખબર પડશે એમને. સરકાર સામે આજે ભરતી પ્રક્રિયા સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું. ત્યારે આ ગુજરાત લેવલે જેટકો દ્વારા જ્યારે ભરતી કરવા માટે જ્યારે પરીક્ષા 9/9/2023ના રોજ લેવામાં આવી હતી, જે જેટકો દ્વારા જ્યારે પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી હતી એ પરીક્ષા રદ કરવામાં આવી હતી. એની જ્યારે જેટકોના મુખ્ય અધિકારીને કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં જે સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી જેની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને અને જેટકોના અધિકારીને આજે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેટકોમાં કામ જે પરીક્ષા દેવામાં જઈને આવેલા હતા અને તેમની પરીક્ષા રદ થતા અને જાણ થતાં કે કલેક્ટર અને જેટકોના અધિકારીને આવેદનપત્રક આપ્યું હતું. અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાતમાં એમ કરીને 5200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી અને આના ઓર્ડર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તકે આપવાના હતા. પરંતુ જ્યારે ઉપરથી સરકારશ્રી દ્વારા આ ભરતી પ્રક્રિયા કોઈ કારણસર રદ કરી છે, તેના કારણે યુવાનોની રોજગારી છીનવાની છે. અને યુવાનો રાત દિવસ 4 વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને તેના કારણે યુવાનોમાં આજે રોષ ફેલાઈ રહ્યો છે. અને જ્યારે આજે કલેક્ટરને આવેદનપત્રક આપ્યું અને જેટકો અધિકારીને આપ્યું, આવતીકાલે બરોડા ખાતે જ્યારે આખા રાજ્યના યુવાનો જ્યારે જેટકોમાં પરીક્ષા આપેલી ભેગા થઈને સરકારની સામે ઉગ્ર આંદોલન અને ઉગ્ર વિરોધ કરવાનો છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ